કહેવાય છે તમે તકલીફમાં હોવ ત્યારે તમારી તકલીફને તમારા મિત્રો સાથે કહો તો અથવા તો ઓછી થાય અથવા તો કંઈક સમાધાન મળે. આવું જ વિચારીને શેર બજાર અને વ્યાજ વટાવનો ધંધો કરતા અભિકુમાર જે મહેસાણાના વિજાપુરનો છે તેણે પોતાના મિત્રને વાત કરી અને ત્યારબાદ તેના મિત્રએ તેને જે સલાહ આપી તેણે અનુસરીને હવે અત્યારે તેઓ નકલી નોટ બનાવવાના અને નકલી નોટ વેચવાના કારણે ગુનાની અંદર તેઓ અત્યારે જેલમાં છે. કે રીતે આખો સમગ્ર મામલો બન્યો છે, કેમ આ સારા ઘરનો યુવક જે છે તે નકલી નોટ બનાવવા સુધી પહોંચી ગયો, નકલી નોટ બનાવી કોણે આપી તે તમામની આજે વાત કરવી છે. અને સીધું એ જ કે આ કઈ રીતે 25 વર્ષથી નાની વયના છોકરાઓ ઇન્ટરનેટના રવાડે ચડીને નકલી નોટ બનાવતા શીખીએ જાય છે અને તેને લોકોને પધરાવી પણ દે છે, ચોંટાડી પણ દે છે, તેની આજે વાત કરવી છે. મહેસાણાનું વિજાપુર અને ત્યાં HDFC બેંકના મેનેજર જેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે અમારા બેંકનું જે ડિપોઝિટ મશીન છે તેમાં 26 નોટો નકલી આવી છે, એક બે નહીં પરંતુ પૂરી 26. અને એ જ દિવસે બેંકમાં વધુ એક ફરિયાદ આવી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે દેવ, તેણે પોતે 50,000 રૂપિયા એ બેંકમાં ડિપોઝિટ કર્યા પરંતુ તેના ખાતામાં 37,500 જ ડિપોઝિટ થયા, એટલે કે 13,000 ડિપોઝિટ ન થયા. અને આ 13,000 એટલે કે 500ની નોટની 26 નોટો જે હતી તે નકલી નીકળી. આ બંનેનું જે મેલ છે તે સીધું મળતું હતું એટલે પોલીસ સીધી આવી આ દેવ પાસે અને ત્યારે તેમણે તેને પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી લાવ્યો આ નકલી નોટો અને તે જમા ક્યાંથી કરાવ્યો. ત્યારે આને તેના ભાઈ પાસેથી મળી હતી 1 લાખ રૂપિયા જે તેના ભાઈએ તેને આપ્યા હતા. હવે પોલીસ તેના ભાઈ પાસે જાય છે અને તેનો ભાઈ નામ લે છે અભિકુમારનું. અભિભાઈ જે છે તે પોતે અહીં વ્યાજ વટાવનું અને શેર માર્કેટનો ધંધો કરે છે પરંતુ ખાસા સમયથી તેને તકલીફ હતી, લોસ થઈ રહ્યું હતું, નુકસાન જઈ રહ્યું હતું અને તેના જ કારણે તેણે પોતાના દાદાનું વારસાગત મકાન હતું તેને પણ ગેરવી આપી દીધું અને 30 લાખ રૂપિયા પોતાની પાસે લઈ આવ્યો. ને પછી તેને જે લેણદારો ચૂકવણી માટે ફોન કરતા હતા, હેરાન કરતા હતા, તે તમામને તેણે પૈસા આપવાનું નક્કી કર્યું કે ચલો આપણે હવે આ બધાને પૈસા તો આપવા પડશે. અને તેણે પોતાનું વારસાગત મકાન પણ ગીરવી મૂકી દીધું હતું. પરંતુ આ અવિની તકલીફથી તેના મિત્ર જય વાકેફ હતો અને જયે પછી એવું કીધું, જય ગોસ્વામીજીનું નામ છે, તેણે એવું કીધું કે એક કામ કર, મારો એક મિત્ર છે, તેનો એક મિત્ર નકલી નોટો બનાવી આપે છે, તો તું આ નકલી નોટો આ લેણદારોને થોડી થોડી આપી દઈશ તો તારે વધારે જે ચૂકવવાના છે એટલા ચૂકવવા નહીં પડે. અને દેવામાં ડૂબેલો અભિ જે છે તેણે એવું કર્યું એ ખરા. અને પછી આ લોકોએ 7,000 રૂપિયા આપીને આદિલ જેનું નામ છે, કુંભારવાડામાં રહે છે, તેની પાસે 30,000 રૂપિયાની નકલી નોટો લીધી, ખરીદી અને ત્યારબાદ આ 26 નોટો તો અહીંયા જ આવી ગઈ છે. હવે આપણને સવાલ થાય કે જે મુખ્ય સૂત્રધાર છે આદિલ, તે કઈ રીતે શીખ્યો હશે આ નોટ બનાવવાનું? તો એણે ગૂગલ પરથી ડેટા જે હોય છે તેમાં નોટ બનાવવાનો જે ડેટા હોય છે, ઇમેજ હોય છે, તે ડાઉનલોડ કરી હતી ને ત્યારબાદ અલગ અલગ પ્રિન્ટરના માધ્યમથી તેણે અસલી દેખાય તેવી નોટો બનાવી. અને હવે સૌથી ચોંકાવનારો ખુલાસો તો એ છે કે 1.5 લાખ જેટલી, 1 લાખથી વધારેની કિંમતની નોટો તો તેણે બજારમાં વહેતી કરી પણ દીધી હતી અને તો કોઈને ખબર નહોતી પડી. અને એના જ કારણે આ લોકોને બહુ કોન્ફિડન્સ આવી ગયો અને જય ગોસ્વામી જેનું નામ છે તેનો જ એક મિત્ર છે રાધે, આ બંને જણા જે છે તે આદિલ પાસે જાય છે, પૈસા લે છે, અવિને આપે છે અને અવિ આવી રીતે તેના લેણદારો જે છે તેને ચૂકવી દે છે. અને આવી જ રીતે પછી એક ડિપોઝિટ મશીનમાં નકલી નોટો જમા થાય છે અને અહીં આખો ભાંડો ફૂટી જાય છે કે કઈ રીતે આ આખું નેટવર્ક ચાલતું હતું નકલી નોટ બનાવવાનું. એટલે કે અત્યારે હવે પોલીસે એમાં આગળ કાર્યવાહી કરી છે અને આખી જે ચેન હતી તે તેમણે પકડી પાડી છે. અને આ વાર્તા અહીંયા પૂરી નથી થતી. જેવું આ ગુનેગારોને ખબર પડી ગઈ કે પોલીસને જાણ થઈ ગઈ છે કે નકલી નોટ પકડાઈ ગઈ છે, એ તમામ લોકો ભાગી ગયા અને પછી તેઓ રાજસ્થાન ગયા. ત્યાં આ તમામ નકલી નોટોને બાળી પણ નાખી, કારણ કે ખાલી 30,000ની નહોતી, એ લોકોનો ઈરાદો હજી વધારે નોટ બનાવવાનો હતો અને આ તમામ નોટોને એ લોકોએ બાળી નાખી. અને પછી પોલીસે તેમને પકડ્યા છે. અત્યારે કેટલી નોટો કઈ રીતે બનાવી હતી, કેટલા લોકોને ચિપકાવી છે, તે તમામ બાબતો અત્યારે હવે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. પરંતુ ટૂંકમાં સાર એટલો કે આ તમામ ગુનેગારો જે છે તે 25 વર્ષથી નાના છે, અત્યારે કોલેજ ભણી રહ્યા છે, માસ્ટર્સ કરી રહ્યા છે અને તેઓ ઇન્ટરનેટના રવાડે ચડી ગયા અને ખોટા રવાડે ચડ્યા, વ્યાજ વટાવનો ધંધો કર્યો અને ત્યાં પોતે જ ડૂબી ગયા અને ત્યારબાદ મિત્રોની ખોટી સલાહ માનીને હજી વધારે ડૂબાયા અને છેલ્લે અંતે અત્યારે ચારેય લોકો પોલીસ સ્ટેશનની અંદર છે અને લોકોનું લેણદારો જે પ્રેશર કરી રહ્યા છે તે તો અલગ. અને આખો ગુનો હતો જેમાં મિત્રોની સલાહ માનીને નકલી નોટ બનાવવા ગયેલા યુવકનો આ રીતે અંજામ આવ્યો છે. તમારું શું કહેવું છે આ મામલે? કોમેન્ટ જરૂર કરજો. જોતા રહો ગુજરાત તકને. તમારા મિત્રો સાથે આ શેર જરૂર કરજો. ધન્યવાદ.